जो मोक्ष है तू चाहता, विष सम विषय तजता तरे। आर्जव क्षमा संतोष समदम, पी सुधा दिन रात रे। संसार जलती आग है, इस आग से जट बाग रे। अशांत शीतल देश में हो जा अजर, हो जा अमर। पृथ्वी नहीं जल भी नहीं, नहीं अग्नि तो नहीं है पवन। आकाश भी तो है नहीं तो नित्य है चैतन्य गण। इन पांचों का साक्षी सदा निर्लेप है तो सर्व पर। निज रूप को पहचान कर हो जा अजर, हो जा अमर। चैतन्य को कर बिन तन से शांति सम्यक पाएगा। होगा तुरत ही तो सुखी, संसार से छूट जाएगा। आश्रम तथा वर्णादि का किंचित न तो अभिमान कर। संबंध तज दे देह से, हो जा अजर, हो जा अमर। नहीं धर्म है न अधर्म तुझ में, दुख सुख भी लेशना है। ये सभी अज्ञान में करतापना भोक्तापना। तू एक दृष्टा सर्व का, इस दृश्य से है दूर तर। पहचान अपने आप को, हो जा अजर, हो जा अमर। कर्तृत्व के अभिमान काले सर्प से है तो डसा। नहीं जानता है आपको, भव पास में इससे फंसा। करता न तू तिहु काल में, श्रद्धा सुधा का पान कर। पी कर उसे हो जा सुखी, हो जा अजर, हो जा अमर। मैं शुद्ध हूँ, मैं बुद्ध हूँ, ज्ञानाग्नि ऐसी ले जला। मत पाप मत संताप कर, अज्ञान वन को दे जला। जो सरपरस्ती माही जिसमें वासता ब्रह्मांड भर। सो बोध सुख तो आप है, हो जा अजर, हो जा अमर। अभिमान रखता मुक्ति का, सो धीर निश्चय मुक्त है। अभिमान करता बंध का, सो मूढ़ बंधन युक्त है। जैसी मति वैसी गति, लोकोक्ति सच मान कर। भव बंध से निर्मुक्त हो जा अजर, हो जा अमर। શું પ્રશ્ન લાયા છો હેમેન્દ્રભાઈ? પહેલા વાત થઈ હતી, ત્રણ સાક્ષીના ત્રણ રૂપ કીધા, અહમ, જીવ અને આત્મા. એમાં થોડું દ્રષ્ટાંત, વ્યવહારિક દ્રષ્ટાંત કોઈ થોડું એમ કે ભેદ ક્યાં ક્યાં પડે છે અને ક્યારે જીવ જીવમાં વર્તશે અને બહુ પાછળ પણ છે, તુર્યું હતા, આગળ વધી ગયો હતો. આગળ વધી ગયું હતો પણ એ ઘરે સાંભળ્યો તો પછી પરમ દિવસ કરવું હતું પણ તું મના કે કરું એટલે વાંધો નહીં, ગમે તારે તમારે આવત મણી લેજો પણ એ બીજો બોલો ચાલો ને, એ તો પછી હવે અલગ વિષયમાં કહેવું પડશે, એ તો છેક બીજા શ્લોકે જવું પડે.
હમણાં પૂછતા હતા ને 2 દિવસ પહેલા. એ તો પૂછતો હતો વ્યવહારિક સત્તા અને જીવની સત્તા વિશે જો આના સાથે. હા, એ હજુ આપણે આગળ નહીં વધ્યા એટલે એ કહી શકાય, પણ આ સાક્ષીમાં આગળ વધી ગયા ને. આજે તો હવે એમ કહેવાના છે એકો વિશુદ્ધ બોધમિતિ, એ સાક્ષીથી પર, દ્રષ્ટાથી પર, જ્ઞાતાથી પર જે પ્રજ્ઞાન બ્રહ્મ છે તેમાં તું ઠરી જાય એમ કહેવાના છે. ઘણા આગળ જતા રહે આપણે. ના પણ આ પ્રશ્ન હજુ કહેવાશે. કયો કહો? વ્યવહારિક સત્તા જે આપણે અત્યારે હાલ જે જોઈ જાય છે ને બ્રહ્મ સત્તા, બેમાં ક્યાં આપણું કઈ રીતે? સત્તા ક્યારે બે ના હોય. સત્તા એટલે હોવું થાય, અને અસ્તિત્વ બે ના હોય. અસ્તિત્વ બે હોય તો એને પ્રમાણવાળું કોઈ ત્રીજું અસ્તિત્વ હોવું જોઈએ. અસ્તિત્વ એટલે હોવું, તો હોવું ક્યારે બેનું ના હોય. જો બેનું હોવું હોય તો એને કહેવા વાળું કોઈ ત્રીજું અસ્તિત્વ તો જોઈએ. આ બે છે એવું કહેનારો હું ત્રીજો જોઉં. જેવી રીતે આ લાલભાઈ છે અને આ હેમેન્દ્રભાઈ છે, આવું કહેનારો હું ત્રીજો હોઉં તો બેને હું કહી શકું. માટે અસ્તિત્વ ક્યારે અનેક ના હોય, બે ના હોય. અસ્તિત્વ એટલે સત્તા, અને એ અસ્તિત્વ હોય તો એક જ હોય, અનન્ય હોય. એક કેવું એ બરોબર નહીં, એ બ્રહ્મની સત્તા હોય. તો જ્ઞાન એ નથી કે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે, અને નીતિ 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 કરીને આ તો બોધ છે. હા, પણ જ્ઞાન તો એ છે એક સત્ય બ્રહ્મ સિવાય બીજા કશાનું અસ્તિત્વ નથી. એ બ્રહ્મનો આપણે સાક્ષાત્કાર કરવો છે જેની સત્તા છે, જેનું હોવું છે. હા, તો હોવું તો બ્રહ્મનું છે જો, પણ દેખાય છે શરીરનું હોવું. હોવું તો બ્રહ્મનું છે પણ દેખાય છે જગતનું હોવું. તો હોવું એટલે સત્તા થાય. તો હોવું તો એક અનન્ય શુદ્ધ બ્રહ્મનું છે પણ દેખાય છે કંઈક અન્યનું હોવું. માટે જે વાસ્તવિક બ્રહ્મ સત્તા છે, પરમાર્થતઃ રિયલ, એ તો છે જ્ઞાનીની દ્રષ્ટિમાં, પણ અજ્ઞાનીની દ્રષ્ટિમાં એટલે આપણા જેવાની, મારા તમારા જેવાની દ્રષ્ટિમાં એ બ્રહ્મા કંઈક બીજું છે. તો એ બીજાને બાદ કરવા માટે અષ્ટાવક્ર મુનિ, હજુ આપણે આગળ નહીં વધે એટલે આ પ્રશ્નને આપણે કહી શકીશું. તમે ચોક્કસ એ પ્રશ્ન કરી શકો જે પ્રશ્ન તમને થતો હોય કાલના અનુસંધાનમાં. તમે ના કરો તો અઠવાડિયા પછી એનો જવાબ આપવા માટે મારે ફેલીનથી મંડાણ કરવું પડે નહીં, એકડાથી પાડવું પડે, એટલે પાછા શ્લોકે મારે કૂદી જવું પડે. તો હજુ આપણે આગળ નહીં વધે ત્યાં સુધી કહી શકાય તો કે વ્યવહારિક સત્તા શું? આ પ્રશ્ન થાય દરેકને. તમને થયો એ બહુ મોટી વાત છે કે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તે જ્ઞાન તો આપણને પ્રાપ્ત થઈ જાય છે, પણ જ્યારે વ્યવહારમાં આવીએ ત્યારે ડગી જઈએ છીએ. હા, આ બધાનો પ્રશ્ન છે. તો પછી જેને સાક્ષાત્કાર થતો નથી અથવા તો એ બ્રહ્મ સત્તાનો બોધ નહીં થયો, એવાએ આનો એવો ઉકેલ શોધી કાઢ્યો છે કે આ તો વ્યવહારિક સત્તા છે ને આમાં કરવું પડે હવે નહીં એમ કરીને એવા કઈ બધેલા વેદાંતિઓ છે જે વ્યવહારિક સત્તામાં બધું કરે, અને આ તો કે વ્યવહારિક સત્તા છે આમાં આને બ્રહ્મ સત્તાને આને હું લાગે વળગે. ના, એવી વાત નથી. જોજો તમે અષ્ટાવક્રા 3 સત્તાઓ માટે શું કહેવા માંગે છે એની લાઈટ આજે થઈ જવી જોઈએ. આજે થઈ જાય તો ભડાકો થઈ જશે, નહીં તો થોડા દાડે આપણે પણ એવા થઈ જઈશું કે આ તો વ્યવહારિક સત્તા છે ને આમાં તો આવું કરવું જ પડે, આવું થાય જ. પણ બ્રહ્મ સત્તામાં તો શું ફરક પડે છે એમ કે. તો એવા જે આને શું કહે છે અધકચરા, હા, એવા જે અધકચરા છે એવા અધકચરાના બ્રહ્મ સત્તાની મજા માણીએ કે એના વ્યવહાર સત્તાની મજા માણીએ કે ઉપરથી એ બ્રહ્મ જ્ઞાનના પ્રભાવથી, બ્રહ્મ જ્ઞાનના બુદ્ધિજન્ય જ્ઞાનથી, બ્રહ્મ જ્ઞાનની અક્કડથી એમનો વ્યવહાર જુઓ તો નાસ્તિક માણસ કરતા પણ જાય એવો હોય. હા, જે ભગવાનને બ્રહ્મ સત્તાને નથી માનતા એનાથી એ વ્યવહાર ખરાબ કરતા હોય તે છતાં એમની બુદ્ધિમાં તો સમાધાન એ જ હોય કે આ તો વ્યવહારિક સત્તા છે, હવે આમાં તો આવું જ હોય. હા, અને બ્રહ્મ સત્તામાં તો કંઈ છે જ નહીં. જોજો સત્તા ક્યારે 3 ના હોય. પહેલા તો આ મગજમાં ફિટ કરી રાખ. આ જ પ્રશ્નમાં પૂરું થઈ જાય, આજે શ્લોક ના ચાલે પણ જરૂરી કામનું છે.
હા હા, જેથી કરીને આપણે ક્યાંક અધકચરા ના થઈ જઈએ, અર્ધદગ્ધ ના થઈ જઈએ. હા, બિલકુલ કાચા સારા કાં તો બિલકુલ પાકા સારા, પણ વચ્ચેના અર્ધદગ્ધ નહીં સારા. કાં તો બિલકુલ કાચી કેરી સારી, અથાણું થાય એનું, કાં તો બિલકુલ પાકી કેરી સારી, એનો રસ થાય. પણ જે ભડથું થઈ ગયું હોય, ઉપરથી પછડાઈ ગઈ હોય, પાકે જ નહીં, કાચી એ નહીં, પાકી એ નહીં. કાં તો સીધે સીધું દૂધ સારું, હા, અને કાં તો પછી દહીં થઈ ગયું હોય તો સારું, માખણ થવાની પ્રોસેસમાં છે. પણ વચ્ચે જો ફાટે, હા, તો એને કામ થાય. તો જેની પાસે બા સદગુરુ સાચા ના હોય, અથવા તો સદગુરુ મુખે જેને જ્ઞાન પ્રાપ્ત ના કર્યું હોય, ઇધરથી કિધરથી, ઇધર કા માલ ઉધર, કિધર કા માલ ઉધર, અને ગુરુ મુખેથી જેને જ્ઞાન પ્રાપ્ત ના કર્યું હોય, તો એને આવું બધું બુદ્ધિમાં રહેવાનું. એ સત્તાને ત્રણ માને છે, આ વ્યવહારને જુદો માને છે. તો ફરી વાર મંડાણ કરીને કહું, સત્તા ક્યારે ત્રણ ના હોય. બ્રહ્મ સત્તા એ સત્ય છે. તો બીજી બે સત્તા શું છે? તો એક તો વ્યવહાર સત્તા, આપણે અનુભવી રહ્યા છીએ. વ્યવહારનો અર્થ થાય બીજાથી જોડાવું. ઇન્દ્રિયોનો વ્યવહાર, નાકનો વ્યવહાર, જીભનો વ્યવહાર, મનનો વ્યવહાર, બુદ્ધિનો વ્યવહાર, ઇન્દ્રિયોનો વ્યવહાર, દેહનો વ્યવહાર. વ્યવહાર એટલે એવો વ્યવહાર નહીં જે આપણે વ્યવહારમાં રોજ ભાષામાં વાપરીએ છીએ કે મારે બધા વ્યવહાર કરવાના હોય. તમને શું ખબર એમ કે? હા, તો બધા એમ કે મારે દીકરીઓના વ્યવહાર હોય ને જમૈયોના, એ વ્યવહારની વાત નથી અહીંયા. કે કોને આપણને કેટલો ચાંદલો કર્યો હતો ને આપણે એને અંબોરીને કેટલો કરવો, ને આ વ્યવહારની વાત. વ્યવહારનો અર્થ થાય બીજાથી જોડાવવું. તો વ્યવહાર તો મારી ઇન્દ્રિય રૂપથી જોડાઈ રહી છે. આંખ જો નાક કાનથી જોડાઈ રહ્યું છે, કાન શબ્દથી જોડાઈ રહ્યા છે. આ મારું સમગ્ર જે ઇન્દ્રિય વિભાગ છે આખા બ્રહ્માંડ સાથે જોડાયેલો છે. અને આ અલ્પદેહમાં જે મારો હું બેસાડ્યો છે એ જ આખા જગત જોડે જોડાઈ રહ્યો છે. આનું નામ વ્યવહાર છે. તો વ્યવહારિક સત્તા આપણને તો ઠોસ લાગે છે, નક્કર જ લાગે છે. નક્કર ત્યાં સુધી લાગે જ્યાં સુધી આ દેહના મૂળમાં અહમની નક્કરતા છે, હુંની નક્કરતા છે. અને હુંની નક્કરતા છે ત્યાં સુધી બાર પોલું નહીં લાગે, બહાર નક્કર લાગશે. આવું નિયમ જ છે. તો હું જ્યાં સુધી નક્કર છે અને ત્યાં સુધી આ બધું બહાર નક્કર છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને આખું એ જગત. તો લાખ કોઈ પ્રયત્ન કરે કે એક બ્રહ્મ સત્તા વગર કાંઈ નથી, તો આપણને વ્યવહાર દેખાય છે પ્રત્યક્ષ. કારણ કે હું કરવા વાળો છું. તો એવી એક સત્તા વેદાંતમાં પરમાર્થિક સત્તાના જ્ઞાન માટે અધ્યારોપિત કરવામાં આવી બોધમાં. એને કહેવાય વ્યવહારિક સત્તા. બીજી પ્રાતિભાષિક સત્તા અને ત્રીજી પરમાર્થિક સત્તા. પરમાર્થ એટલે હોવું, રિયલ, વાસ્તવિક શું છે. શું છે એ દેખાય જ નહીં કદી. શું છે કહો? રૂમાલ છે. શું છે તો દેખાય જ નહીં. રૂમાલ છે. તો રૂમાલ કોઈ પણ પદાર્થ આપણે વ્યવહાર વડે જ એનો ઉપયોગમાં લીધો છે. રૂમાલ છે, મોઢું લોવાના કામમાં આવે છે. રૂ એટલે મોઢું થાય. રૂ એટલે મોઢું થાય સંસ્કૃતમાં. અને મોઢામાંથી માલ કાઢવાનું સાધન. હા, રૂમાલ છે. મોઢામાં જે કઈ માલ છે, હા, કોઈ પણ શબ્દ એમને એમ તો નહીં આવ્યો. આપણે બધા આખા ગળવા વાળા છીએ. રૂ એટલે સંસ્કૃતમાં મોઢું થાય. હા, અને એ મોઢામાંથી માલ કાઢવાનું સાધન છે રૂમાલ. હા, તો રૂમાલ છે એમ જ દેખાય છે. આનો ઉપયોગથી જ આપણે આને જાણ્યો છે, બીજા કશાયથી નહીં. આનો રૂમાલ ગાભો થઈ જશે કાલે. રૂમાલ નહીં કહો, ગાભો છે, લોવાના કામમાં આવે છે. ત્રીજે દાડ પોતું કહેશો એને. હા, તો જે પદાર્થને જોઈ રહ્યા છો તે વ્યવહાર ઉપયોગ દ્રષ્ટિથી જોઈ રહ્યા છો, વાસ્તવિક નહીં જોઈ રહ્યા. નહીં, આ સ્ત્રી છે, આ પુરુષ છે, એમાં અમારા મામા છે. જોજો, જેમ રૂમાલ, ગાભો અને પોતું જોઈ રહ્યા છો, આગળ નહીં જોઈ રહ્યા છો. હા, એમ જોઈ રહ્યા છો. સ્ત્રી છે, પુરુષ છે, મારા મામા છે, ફુવા છે, કાકા છે, બા છે. હા, તો પછી એક મામા સારા હોય ને એક ના સારા હોય. એક મામા બહુ સારા હોય,
દીકરીઓને રાખતા હોય, ભાણેઓને રાખતા હોય, કેરીઓની પેટી મોકલાવતા હોય, હારા અને એક નાય સારા હોય. હા, તો ઉપર ઉપરમાં આવું દેખાશે કે આ રૂમાલ ખૂબ ચોખ્ખો છે, પેલો રૂમાલ ખૂબ ખરાબ છે, આ ગંદો છે, આ સાજો છે, આ કાણો છે, આ કામ વગરનો છે. આ બધું વ્યવહારિક સત્તામાં કલ્પિત થાય છે. પણ આ ખાલી રૂમાલ છે, રૂમાલ એ તો વ્યવહારિક ઉપયોગ, વ્યવહાર એટલે ઉપયોગ. પણ થોડા પાછા પડી જશો તો રૂમાલ નથી, આ તો કપડું છે. શું છે? કપડું. કપડું, બસ. રૂમાલ ને કપડું. હા, આ કપડું થશે તો ગાભો એ કપડું છે. જોજો, પોતું એ કપડું છે, રૂમાલ એ કપડું છે, આ જબ્બો એ કપડું છે, લેગો એ કપડું છે, આ સાડી એ કપડું છે. નહીં? હા. તો પ્રતિભાષિક સત્તામાં આવી જશો તો બધા વ્યવહારિક ભેદ શાંત થઈ જશે. વ્યવહારિક ભેદ કેવા કેવા છે? બિલકુલ કલ્પિત છે. જેમાં ધોતી છે એ તો વ્યવહારિક ભેદ છે, અને આ જબ્બો છે એ વ્યવહારિક ભેદ છે. આ તો બંને કપડું છે. જો, હા. તો એક હોય છે પ્રાતિભાષિક સત્તા, જે વસ્તુને ભાષિત કરે છે. બેઠ જાઓ. ઉદ્ઘાટિત કરે છે વસ્તુને. કોઈ વ્યવહારની કલ્પના નથી તો આ શું છે? તો ખાલી પ્રતિભાસ છે. બસ પ્રતિભાસ. ધોતી, જબ્બા, જોજો, હા, સાડી, લેગા, ગાભા, પોતા. વ્યવહાર દ્રષ્ટિથી ઉપરામ થઈ જાવ તો એકમાત્ર કપડાની સત્તા છે. વ્યવહાર દ્રષ્ટિ ઉપર જતા રહેશો તો તમે ત્રીજી સત્તા ઉપર આવી ગયા ને ત્યાં કલ્પના થાય છે. આ આદમીઓના કપડા છે, આ બહેનોના કપડા છે. જોજો, આ કે ભાગ કર્યો. હા, આ સાડીઓ છે ને આ પાઘડીઓ છે. એમ તો પછી વ્યવહારિક સત્તામાં તો કેટલી કલ્પના છે, કેટલી કલ્પના. આની ડિઝાઇન બહુ સારી છે, આની ડિઝાઇન બિલકુલ ખરાબ છે. આ એકદમ નવું છે અને આ એકદમ જૂનું થઈ ગયું છે, કાણા પડી ગયા છે. નકામું છે, આ ગામનું છે. જોજો, હા. પણ વ્યવહાર કલ્પના હટાવી દેશો તો એક કાપડ છે, બીજું કઈ નથી. આ પ્રતિભાસ છે, પ્રતિભાષિક સત્તા. આ ઉદાહરણ છે, પછી હું તમને મૂળ સિદ્ધાંત ઉપર લાવું. પ્રતિભાસ સત્તા. તો પ્રતિભાસ સત્તા ઉપર આવશો તો બધા વ્યવહાર જતા રહેશે. કપડું જ છે, બીજું કાંઈ નથી. એ કાપડમાં વ્યવહાર તો કલ્પિત છે, તો કાપડનો પ્રતિભાસ થઈ રહ્યો છે. પણ તો કાપડમાં થોડા ભેદ રહેશે હજુ. આ મફતલાલનું કાપડ છે, આ સુતરાઉ છે, આ પોલિસ્ટર છે, આવો ભેદ રહેશે હજુ તાત્વિક. પણ સત્તા તો કાપડની નથી, સત્તા તો રૂની છે. બીંગ, અસ્તિત્વ, હોવું રૂનું છે. અને રૂ જ પ્રતિભાસ થઈને કાપડ દેખાય છે, અને એ કાપડ જ વ્યવહાર આરોપિત થતા રૂમાલ દેખાય છે. રૂમાલ છે, કપડું છે, શું છે કે રૂ છે. એ રૂ સત્તાનું જ્ઞાન થતા વ્યવહારિક સત્તામાં દેખાતો રૂમાલ અને પ્રાતિભાષિક સત્તામાં દેખાતો કાપડ બંને શાંત થઈ જાય છે. એકમાત્ર રૂમાલ, એકમાત્ર રૂ છે. એવી જ રીતે હે જનક રાજા, જગતની જે વ્યવહારિક સત્તા દેખાઈ રહી છે એ બધી ઉપર ઉપર છે. કોઈ આવી વ્યવહારિક સત્તાનું જગત બન્યું નથી. એ તો ખાલી દ્રષ્ટિમાં છે. અહીં રૂ સિવાય શું છે કહો? પણ દ્રષ્ટિમાં રૂમાલ છે અને ઉપયોગમાં રૂમાલ છે. અહીં રૂ સિવાય શું છે કહો? કંઈ નથી, પણ દ્રષ્ટિમાં રૂમાલ છે અને ઉપયોગમાં રૂમાલ છે.
એમ બ્રહ્મ સિવાય કાંઈ નથી. પરમાર્થતઃ જેમ અહીંયા રૂ છે એમ પરમાર્થતઃ અહીંયા બ્રહ્મ પરિબ્રહ્મ અસ્તિત્વ સિવાય કાંઈ નથી. પણ દ્રષ્ટિમાં જેમ રૂમાલ છે તે રીતે દ્રષ્ટિમાં જગત છે. આખો વ્યવહાર અહીં કલ્પાયેલો છે, બુદ્ધિમાં કલ્પાયેલો છે. અને એને તો કપાવે છે કે બ્રાહ્મણ તું નથી, 4 વર્ણોનો તું નથી, ધર્માધર્મી તું નથી. અરે અરે અરે, તો વ્યવહારિક સત્તા હટાઈ દો. શું 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 છે? તો વ્યવહારિક સત્તામાં કલ્પના છે. જો આ મારા મામા છે, આ મારા નહીં, આ મારા બા છે, આ મારી પત્ની છે, આ મારા છોકરા છે. આ વ્યવહારિક સત્તા. આ વ્યવહારિક સત્તાની આ મારા માટે સારા છે, આ મારા માટે ખોટા છે. એ વ્યવહારિક સત્તાની બુદ્ધિ જો શાંત થઈ જશે તો એકમાત્ર જગત છે. બસ જગત શું છે કે પ્રતિભાસ થઈ રહ્યો છે. વ્યવહાર શું છે? વ્યવહાર સંસાર છે. અને પ્રતિભાસ શું છે? પ્રતિભાસ જગત છે. કે સંસાર અને જગતમાં ફરક છે? બહુ ફરક છે. સંસાર તે જીવનો કલ્પેલો છે, અહમનો કલ્પેલો છે, ઉપયોગી સત્તા પ્રમાણે કલ્પ્યો છે. જો જેવી જેની ઉપયોગી સત્તા છે એવું એનું જગત, એવો એનો સંસાર છે, એવો એનો સંસાર છે. તો કોઈ સ્ત્રીનું મોઢું જોઈ લે છે તો કેટલો બધો ખુશ થઈ જાય છે, એની કલ્પના એવી જોડાયેલી છે. અને કોઈને સ્ત્રીનું મોઢું દેખાઈ જાય છે બરાબર તો ઉપવાસ કરી કાઢે છે, બ્રહ્મચારી છે, સંન્યાસી છે. લ્યો બોલો. હા હા હા, તો જે જેની કલ્પના છે એવો એનો સંસાર છે. તો આ તો એના એ આની વ્યવહારિક સત્તા છે. પણ વ્યવહાર બુદ્ધિ હટાઈ દો તો કેવળ પ્રતિભાસ છે જગત. જેમ રૂમાં કપડું પ્રતિભાસ થઈ રહ્યું છે એમ જ શુદ્ધ બ્રહ્મા જ આ જગત પ્રતિભાસ થઈ રહ્યું છે. અને જેમ કપડામાં રૂમાલ પ્રતિભાસ, જેમ કપડામાં રૂમાલનો વ્યવહાર કલ્પાયો છે એમ તે પ્રાતિભાસિક જગતમાં તમારી બુદ્ધિમાં જ આ સંસારનો વ્યવહાર કલ્પાયો છે. સંસાર બન્યો નથી બ્રહ્મા. હાય હાય, તો કે પરમાર્થ શું છે? અરે રૂમાલને રૂમાલ રહેવા દો અને કપડું જાણી લો, અને કપડાને કપડું રહેવા દો અને રૂ જાણી લો. પરમાર્થ એટલે રિયલ. વોટ ઇઝ એક્ઝિસ્ટન્સ? શું અસ્તિત્વ છે? તો આ જેટલું પણ દ્રશ્ય દેખાય છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યાને સાંભળનારા હે જનક, એટલું યાદ રાખ. બ્રહ્મા જગત બન્યું હોય તો બ્રહ્મા નષ્ટ થાય. તારી દ્રષ્ટિમાં જ પ્રતિભાસ થઈ રહ્યો છે અને તારી દ્રષ્ટિમાં જ વ્યવહાર કલ્પાઈ રહ્યો છે. તત્વ તો હજુ પણ સહેજ એમાં કાંઈ બન્યું નથી તેવા શુદ્ધ બ્રહ્મનું અસ્તિત્વ. આના આગળનો શ્લોક કામમાં આવ્યો છે કાલે, એટલે ટાઈમે પૂછ્યો છે આ પ્રશ્ન. શોકટી તમે ટાઈમે મારી છે. હા, તો પરમાર્થ એક રિયલ સત્તા છે. તો પ્રતિભાસ થઈ રહ્યો છે પદાર્થનો પણ અને પદાર્થને પરિણામ વાળા હુંનો પણ. હું અહંકારનો પણ પ્રતિભાસ જ છે. પ્રતિભાસનો અર્થ થાય વસ્તુ ભાસવી. બસ ભાસવી એનું હોવાપણું ભાસમાન પણ એનો સ્વભાવ ધરાવે છે. ભાસવી, બસ આભાસ થવો એનો. તો જ્યાં સુધી રૂ છે એની ખબર નથી તો તેમ થશે ને કે યાર કંઈક છે ખરું, કંઈક છે આ પ્રતિભાસ છે. કપડું છે તો હજુ વ્યવહાર છે પણ તો મેં પગથિયું મૂક્યું, કંઈક છે એમ ભાષે. રૂ ના ભાસવું ને કંઈક છે એમ ભાસવું, આવું જ્ઞાન. અને આને કહે છે પ્રતિભાસ. તો બ્રહ્મ જેમ છે તેમ ના ભાસવું, અખંડ અને ખંડિત હું ભાસવું. આ હુંનો પ્રતિભાસ છે. હા, બ્રહ્મા. અને હુંના આધારે આખા જગતનો પ્રતિભાસ થઈ ગયો છે. પછી વ્યવહાર કલ્પાઈ ગયો. હું તો વ્યવહારની કલ્પનામાં આવી ગયો છું. હું બ્રાહ્મણ છું, હેમેન્દ્રભાઈ છું, હું બાપજીનો શિષ્ય છું, હું આવો વેપારી છું, હું આટલા દીકરાનો બાપ છું, આ મિત્ર છું. અને અહીંયા પણ વ્યવહાર કલ્પાઈ ગયો છે. તો વ્યવહાર છે તો કઈ દેખાતું જ નથી. પાછા હટી જાઓ, એકમાત્ર વ્યવહારિક કલ્પના હટાવી દો.
માતાના ગર્ભમાં હતા એ દળ ક્યાં પટેલ હતા? જાતિ નક્કી થઈ ત્યાં વગર સ્ત્રી પુરુષ ક્યાં છે? જેમ જબ્બો ને લેગો છે રૂમાં, એ જ રીતે સ્ત્રી અને પુરુષ છે બ્રહ્મા. એમ કહું છું તમને હેમેન્દ્રભાઈ. પણ હું સ્ત્રી છું, પાકું થઈ ગયું. અને એવી બુદ્ધિ પાકી થઈ ગઈ, એવો સ્વભાવ પાકું થઈ ગયો છે થોડા દાડે. હા, સવારમાં જ મારા બાને હસાવતો હતો હું. ઉઠે અવાજ હસાવી દીધા. હા, એમાં એવું બન્યું, બા સવારે જ કહેતો હતો મારા બાને કે કાલા મુકાભાઈની ચાંદની આવી ને એટલે બધાને બહુ પેલા એ કર્યા ને એને સજાયા. એટલે બાકી આ બધા સજતા હતા. એટલે મેં કીધું સજે ભાઈ, સજવાનું તો તારે સ્ત્રી સજ સ્વભાવ છે. પણ એમાં અમારા બાને એમ હસાયા કે એક અમદાભાઈની ઉંમરના કોઈ 80 વર્ષના દાદા બેઠા હતા. એમાં દર્પણ આગળ બે માખીઓ 20 મિનિટથી માખીઓ બેઠેલી રહી. 20 મિનિટથી માખી બેઠી હતી. એમાં દાદાએ કીધું કે એમની જે 12 વર્ષની દીકરી હતી એને કે આ બે માદા માખીઓને ઉઠાડી દે. અત્યારે રોગચાળો ચાલે છે ને દર્પણ ઉપર બેઠી છે, બરોબર નહીં. એને ઉડાડી તો દીધી, પણ દાદાને પૂછ્યું કે દાદા બંને માખીઓ એમ કે માદા જ છે એવું તમને કઈ રીતે ખબર પડી? આમાંથી કોઈ નર નહીં, માદા જ છે બંને. કે 20 મિનિટથી દર્પણને લાગેલી છે એટલે તો માદા જ હશે ને. દર્પણની આટલી જરૂર પડી છે તો આ તો બહેનોનો દા સ્વભાવ જ છે. તારે મુકાભાઈ પેલું નહીં, એક જણાને પાર્ટીમાં જવાનું હતું, તે 7 વાગ્યાનો બેઠેલો. સવારના 7 વાગી ગયા હતા, દૂર જવાનું હતું એક જગ્યાએ લગનમાં. તે 7 વાગે તૈયાર થઈને બેસી ગયો. એમ કે હમણાં તૈયાર થઈને આવે, હમણાં એમના ઘેરથી. પણ કહેવાય તો નહીં, કઈ તો હકાય નહીં. હા, કઈ તો હકાય નહીં કેમ આટલું મોડું થાય તૈયાર થવામાં. પછી તો તૈયાર થવામાં તો પછી બધું કેટલું હોય ને, કેવા કલરની સાડી ને એવા જ કલરની બુટ્ટી ને એવા જ કલરના સ્ટોન. એમાં પણ બુટ્ટીમાં સ્ટોન આવે, તમને ખબર ના હોત. એનું મેચિંગ જોઈએ. ભલે આપણું અંદર પોતાના અંતર અસ્તિત્વ સાથે મેચિંગ ના હોય, પણ બહાર બધું મેચિંગ જોઈએ. તો પછી બુટ્ટીનો સ્ટોન એ જ કલરનો જોઈએ. આ બધું તૈયાર થવા વાર લાગી ગઈ બેનને. 11 વાગ્યા એટલે પેલા ભાઈ હતા તે છાપું ઘડીકમાં આમ વાંચે કશું કહેવાય તો નહીં, કઈ તો કે પછી આવી ચાલો તૈયાર થઈ જાઓ, ગાડી સેલ મારો. એટલે કે ઉભી રહેતા હું દાઢી કરી આવું. તો પણ કે દાઢી તમે ખબર છે 12 વાગે ત્યાં જમવાનું ચાલુ થઈ જાય છે અને આપણા પટેલોમાં તમને ખબર તો છે 12:30 મંડપે છૂટી જાય. હા, આ મને ગમે છે. આ પટેલોની સાથેનો વ્યવહાર ગમે. ગમે એવું હોય તો 1 વાગે પૂરું થઈ જાય. જો આપણા જેવા મોઢા પડે ને તો માંડવાય છૂટી ગયા. કઈ કોકને પૂછીએ ત્યારે કઈ પ્રોગ્રામ હતો કે પ્રોગ્રામ તો પતી ગયો. આ લોકોને બધું ઝડપી. બા તમારે જેવું નહીં 4 વાગ્યા સુધી પતા જાય વેચાય એવું નહીં. બધું 1 વાગે તો દુકાને ખુલી ગયો જમીન. અને આ તો ગરમ થઈ ગઈ કે તમે ના થોડું હશો ભાઈ. હવે તો કોરોના જવાનો આવ્યો ભલા માને. હા, તો કે બા એટલે કે પણ તમને એટલી અક્કલ નથી. પણ તમને ખબર તો છે આપણા સમાજની રીત ખબર છે. એમ કે આપણે 11 વાગે નીકળીએ એટલે 12 વાગે પહોંચીએ, 12:30 જમી લેવું પડે. હવે દાઢી કરવા રહેશો ને તો માંડવા છૂટી ગયા હશે. તમે દાઢી વહેલી ના કરે. દાઢી તો કે મેં 6 વાગ્યાની કરી છે. પણ તે આજે તૈયાર થવા વાર કરીને મારે ફરી ઉગી ગઈ. અત્યારે તો જમીન પાછા ઉતાર્યા હતા આપણે. નહીં તો હું એમ કઉ છું કે હું પ્રતિભા છે, પણ હું ઉપર જે દોર ચલાયા, હું સ્ત્રી છું, હું પુરુષ છું, અને આ જગતનો તો પ્રતિભા છે, પણ એના ઉપર દોર તમે ચલાયા. આ મારા છે, આ પારકા છે, આ સારા છે, આ ખોટા છે. એ જે દેશ રાગનો સંસાર ઉભો કર્યો, જે મારા કામના છે, મારા કામના નથી, આ બિલકુલ ઉપરની વ્યવહારિક સત્તા છે. પ્રાતિભાસમાં આવી જાઓ તો એક બ્રહ્માભાસ થયેલો છે, જીવનો અને જગતનો ભાસ. જેમ રૂમાભાસ થયેલો છે કપડાનો, એ જ રીતે શુદ્ધ બ્રહ્મા જ આ દેખાતા જગતનો આભાસ થઈ રહ્યો છે તમારા સહિત. તમને નક્કર જાણીને આભાસ જોવા જશો ને તો નહીં ખબર પડે. આ હું રૂપ વૃત્તિ છે પહેલી આભાસ છે, પછી આ ઇદમ રૂપ વૃત્તિ આભાસ છે.
હા, તો એ બંને પ્રતિભાસ છે બ્રહ્મા. તો કે પરમાર્થ શું છે? પરમાર્થ તો એક શુદ્ધ બ્રહ્મ છે જેમાં રૂમાલમાં રૂ છે. રૂમાલ જેમ આ રૂમાલને કપડું ભાસે છે એમ તે શુદ્ધ બ્રહ્મા આ ઇદમ અને અહમ રૂપ જગત અને કલ્પિત આખો વ્યવહાર રૂપ સંસાર ભાસી રહ્યો છે. માટે હેમેન્દ્રભાઈ સત્તા ત્રણ ના હોય, વ્યવહારિક, પ્રાતિભાસ અને પરમાર્થ રિયલ, એવી ત્રણ સત્તા ના હોય. સત્તા તો એક જ છે. તો પ્રશ્ન એ છે કે વ્યવહાર કેવી રીતે કરવો? અરે હેમેન્દ્રભાઈ, વ્યવહાર માટે થોડી વાર માટે ઉપરામ થઈને પરમાર્થ તો ज्ञान तो कर लो, फिर व्यवहार बचता है कि नहीं तुम देखना. व्यवहार फिर जैसे आप समझ रहे हो ऐसा व्यवहार बचेगा ही नहीं. એક અધિષ્ઠાનનું જ્ઞાન થઈ જતા જેમ તમે તમારા શરીર સાથે કેવા જોડાવ છો, આંખથી, નાકથી, કાનથી. હા, એવી ઇન્દ્રિયો છે આ શરીરમાં જેને હાથ અડી જાય તો એ 3 વખત ના આવવું પડે જો. અને એવી ઇન્દ્રિયો છે જે જ્યાં આગળ હાથના, નાકના, મોઢા ઉપર હાથ અડે તો તમારે કશો વાંધો નથી. તો આવો ભેદવાળો વ્યવહાર કરતા હોવા છતાં એ તમારી બુદ્ધિ તો અભેદની જ પ્રાપ્ત છે. તમને નથી થતું કે આ પગ આદિ જે અંગો છે, જે બધા મળમૂત્રાદિ અંગો છે એના કરતા આંખ આદિ શ્રેષ્ઠ છે, એવું કઈ થતું નથી. તમે ચોક્કસ એમના જોડે વ્યવહાર તો જુદું જુદું જ કરો છો. વ્યવહાર જુદો જુદો કરેલો છો. શૌચાદિ ક્રિયા કરીને તમે સ્નાન કરી લો છો. જો જયારે માથા ઉપર હાથ અડી જાય, નાકે અડી જાય તો તમે કઈ સ્નાન કરતા નથી. વ્યવહાર તમારો જુદો છે. તો એ બુદ્ધિ તો તમારી એક જ છે કે આ કુલ મિલાઈને એક જ વસ્તુ છે. એમ તમે વ્યવહારને થોડી વાર માટે સાઈડમાં મૂકી રાખીને પરમાર્થ જ્ઞાનને દ્રઢ કરી લો. બસ એમ જનકને અષ્ટાવક્ર કહેવા માંગે છે કે તમે પરમાર્થ જ્ઞાનની તમારી बुद्धिમાં દ્રઢ કરી लो. फिर जगत की कोई अन्य व्यवहारिक सत्ता या परमार्थिक सत्ता बचती नहीं है, बचती नहीं है. सब कछु सत मानिए तो કે વ્યવહાર એક જેવો કરશે? અરે જેમ તમે તમારા આંખ અને દાંત જોડે એક સરખો વ્યવહાર ના કરી શકો. જેમ દાંત હોય તો દાંતમાં છોતરું ભરાઈ જાય તો તમે સોયથી કાઢી શકો, અને એનું એ છોતરું આંખમાં ભરાઈ જાય તો તમે સોયથી ના કાઢી શકો. કેમ? તમે એક જ ક્ષણ કાઢો ને. અરે આ જ રીતે વ્યવહાર છે. તે છતાંય તમારી બુદ્ધિમાં એક અદ્વય સ્થિતિ છે આંખ અને દાંત પ્રત્યે. એમ જ્ઞાનવાનનો જે વ્યવહાર અલગ અલગ જોવા મળે છે તે છતાં એની બુદ્ધિમાં ખંડપણું પડતું જ નથી. એકમાત્ર અભેદ સ્થિતિ એની હોય છે. કારણ કે પરમાર્થ જ્ઞાન, પરમાર્થતઃ વાસ્તવિક સત્તા શું છે તેનું જ્ઞાન દ્રઢ કરી લો. વ્યવહારની કલ્પના અત્યારે ફિકર છોડી દો કે પછી આ વ્યવહારનું શું થશે. પણ વ્યવહારિક જ્ઞાન બહુ દ્રઢ થઈ ગયું છે આપણું. એટલે પરમાર્થ જ્ઞાન થાય છે ખરું, પણ એ થોડું થોડું થાય છે. અને વ્યવહારિક જ્ઞાન અતિ દ્રઢ હોવાના કારણે આપણને બે લાગે છે કે વ્યવહારમાં પ્રત્યે થોડીક વાર માટે ઉપરામ થઈ જાઓ. એક બીજું ઉદાહરણ આપું ચાલો. આ તો રૂમાલનું ઉદાહરણ છે. ભાઈ શું છે? રૂમાલ જ છે. અરે રૂમાલમાં રૂ દેખાઈ જશે તો ભલે રે રૂમાલને કઈ પાડી નહીં નાખવો. એમાં બધાના મૂળના અધિષ્ઠાનમાં એક બ્રહ્મ સત્તાનો નિર્ણય થશે. તો બધા ભેદ નથી. બધા કેવળ અને કેવળ ભેદ નથી. ભેદવાળી બુદ્ધિ ખરી જતા એકબીજા સાથે જોડાવવું કેવળ આનંદનો હેતુ બની જશે. કશું ત્યાગ નહીં બચે, કશું ગ્રહણ નહીં બધે, કશું હે નહીં બધે, કશું ઉપાદેય નહીં બધે. બુદ્ધિનો દ્વંદ્વ સમાપ્ત થઈ જશે. બુદ્ધિનો જે દ્વંદ્વ ખડો કર્યો છે, સારાનો ખોટાનો, આ બધા દ્વંદ્વ જે માનસિક ઉભા થયા છે તે બધા પ્રતિભાસ શાંત થઈ જશે. શાંત થઈ જાય પછી સબ કશું સત માનીએ જે જાકો વ્યવહાર. તો બીજું ઉદાહરણ એ છે
જેમ એક સમુદ્રમાં તમે જાઓ તો સમુદ્રમાં જુઓ પરપોટો છે, ફીણ છે, બહુ સ્ટીમર લઈને આગળ જતા હોય તો બરફની શિલાઓ સમુદ્રમાં જડે, બરફ છે. અને પેટાળમાં જતા રહો ને તો મોતી છે કશું? આ તો બધો જલાભાસ છે, જલાભાસ. તો એમાં વ્યવહાર કલ્પિત છે. ઠંડક લેવી હોય તો બરફ જોઈએ અને આભૂષણ પહેરવું હોય તો મોતી જોઈએ. જોજો, આ બિલકુલ વ્યવહાર કલ્પના છે, વ્યવહાર કલ્પના છે. વ્યવહારમાં આભૂષણ બરફના ના પહેરાય અને મોતીને પાણીમાં ઓગાળીને લીંબુનું શરબત ના થાય, એ વ્યવહાર છે. પણ વ્યવહારમાં તો આ વ્યવહાર જ છે, ભેદ દેખાય છે, મોતીનો અને બરફનો, ફીણનો અને કરપોટાનો. खबर पड़ी जैसे तो बदो आभास है, जलाभास. और आभास कभी सत्य नहीं होता है, जल ही जल है. एकमात्र जल सत्ता है, जल सत्ता है. तो जल सत्ता परमार्थ है. बाकी जेटनी पण अनेकता भाषित थई रही है, उदित थई रही है, कंईक भान कराई रही है, तो जल सत्ता में प्रतिभास है. અને વ્યવહારની કલ્પના થાય છે, આનું આભૂષણ પહેરવું, આનો ઠંડીમાં શરબત બનાવવું, આ પાણી સૂકવીને આનો મીઠું બનાવવું, અને આ બધો વ્યવહાર કેવળ બુદ્ધિમાં કલ્પિત છે. એકમાત્ર જલની આ સ્થિતિ અલગ અલગ દેખાઈ રહી છે, જલની અલગ અલગ. બુદ્ધિમાં એવો ભ્રમ થાય પછી લો મોતી પહેર્યો એટલે એમ કહું ટાઈટ થઈ ગયો, મેં મોતીઓની માળા પહેરી છે. અરે મોતીઓની માળા બુદ્ધિથી આરોપિત છે, મોતી નથી. આ તો મોતી નથી, આ તો મીઠાનું જે સાગર છે, સાગરનું જે મીઠું વિવર્ત છે એમાં મોતી વિવર્ત છે. અરે રે જોજો મારા ભાઈ. तो तत्व ज्ञान किसको बोलते हैं? जिसमें परमार्थ दृष्टि हो जाती है. जगत मिथ्या बना नहीं है, जगत की जो दृष्टि है यही मिथ्या है. दृष्टि शांत होती है, वस्तु शांत नहीं होती है. हाँ हाँ, दृष्टि शांत हो जाती है, ऐसी दृष्टि शांत हो जाती है, वस्तु शांत नहीं होती है. वस्तु तो अभी ब्रह्म ही है, वो ही है. वस्तु में कुछ बना नहीं है, रुई में कुछ बना नहीं है, स्वर्ण में कुछ बना नहीं है, जल में कुछ बना नहीं है, ऐसे ही ब्रह्म में कुछ बना नहीं है. ऐसी परोक्ष दृष्टि में जब मैंपन का भास होता है तो जगत का भी भास होता है. ये प्रतिभास सत्ता है. और उसमें फिर व्यवहार कल्पित होता है. व्यवहार मात्र कल्पना है, कल्पना है. हाँ हाँ, અને કલ્પના બુદ્ધિમાં પાકી છે. અને કલ્પના ભેદવાળો વ્યવહાર હતો, પણ ભેદવાળો વ્યવહાર છે, ભેદવાળી સત્તા નથી, યાદ રાખજો. અને તે ભેદવાળો વ્યવહાર દ્રઢ થઈ ગયો છે, તે દુઃખનું કારણ બની ગયો. ગમે તેવો વ્યવહાર આવે તો પણ પરમાર્થિક સત્તાનું જેને જ્ઞાન છે એનો વ્યવહાર કેટલા પ્રકારે થાય છે? જીવન મુક્તનો વ્યવહાર 4 પ્રકારે થાય છે. સાંભળી લો, ત્યારે થોડું આગળ કહું, તમને પણ આવડી જાય. 4 રીતે થાય છે. જો જીવન મુક્ત હોતે વ્યવહાર નહીં કરते दिखते क्या? 4 રીતે થાય છે. કેમ રૂમાલ ને રૂમાલ નહીં કે, જબ્બા ને જબ્બો નહીં કે, ધોતી ને ધોતી નહીં કે? કહેશે. બા ને બા નહીં કે, પત્ની ને પત્ની નહીં કે, છોકરા ને છોકરા નહીં કે, બાળકો ને બાળકો નહીં કે, નહીં કે? કહેશે. તો કે ફરક શું પડ્યો? જુઓ તારે આ 4 રીતે વ્યવહાર કરે છે રમેશભાઈ. 4 રીતે શું કે છે? ગોપદ વાક નિરોધ શાસ્ત્ર કહે છે. કેવી રીતે કરે છે? જેમ તમે તમારા ઘર આગળ ગાય બાંધી છે, જુઓ ગાય, અને એને તમે સાંભળતા જોઈ છે બા? જે બોલતા જોઈ છે? ભૂખ લાગે તો બોલે, એના વાછડાને બોલાવવું હોય તો બોલે,
તરસ લાગી હોય તો બોલે, બસ. તો કે જીવન મુક્ત કેવો છે? એની બધી ઇન્દ્રિયો આ જ રીતે પ્રવૃત્ત થાય છે. ભૂખ લાગે ત્યારે જ બોલે છે. જોવા આખો દાડ ના બોલે, આખો દાડ ના બોલે. અને આપણને શું થાય છે? કહો, જગતની સત્તા એટલી દ્રઢ છે, અને દ્રઢ હોવાથી વૈખરીમાં નહીં બોલીએ તો મધ્યમાં બોલીશું, મધ્યમાં નહીં બોલીએ તો પશ્ચિંતીમાં બોલીશું, પશ્ચિંતીમાં બોલીએ તો પરામાં બોલીશું, પણ બોલ્યા વગર નહીં ચાલે, નહીં ચાલે. અન્યથા બોલ્યા કરીશું, બકવાસ કરે કરશું. તો એક તો વ્યવહાર કેવો કરે છે? જેટલો કામનો છે. તો પૂછ્યું શ્રીમદ ભાગવતમાં દત્તાત્રેય ભગવાનને પ્રહલાદે કે ગુરુદેવ, ભગવાન જે બ્રહ્મ સત્તામાં ટકી જાય છે એનો વ્યવહાર કેવો હોય છે? કે આવો ઘર આગળ બાંધેલી ગાય જેવો. સમજણ ના પડે હે દત્તાત્રેય તો સાંભળ, બીજો એનો વ્યવહાર હોય છે શિશુ બાલવત. ઉતારી આ દત્તાત્રેયના શબ્દો છે, આપણે સાંભળીએ. शिशु बालवत, जैसे एक छोटा बच्चा होता है, मच्छर करड़े तो रोवे, ताप लागे तो रोगे, भूख હોય તો રોવે. આવું કાંઈ નહીં થતું એ વખતે શૂન્ય મનસ્ક સ્થિતિ છે બાળકની, શૂન્ય મનસ્ક. આટલો જ વ્યવહાર છે એમ કે છે પ્રહલાદને. હા હા હા, તો આટલી વાર જ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર કરે છે તો પણ પરમાર્થનું જ્ઞાન છે એટલે બીજી ક્ષણે શૂન્ય મનસ્ક. ખાલી આ વાત ખતમ. હા, તો કદાચ બધી ઇન્દ્રિયોના વ્યવહારમાં આવે છે તો પણ બાત ખતમ. अपनी खत्म ही नहीं होती है अपनी तो बात खत्म ही नहीं होती है, बस खत्म ही नहीं. तो एक छोटा बच्चा देखो तो છોકરાનો વ્યવહાર કેવો છે બાળકનો. આ બિલકુલ અવધૂત થઈ ગયો. એટલે એ જાત રૂપમ યતિ. સાંભળ હે પ્રહલાદ, જે વખતે તાજા જન્મેલા બાળકની સ્થિતિ હોય છે એવા બ્રહ્મનિષ્ઠ પુરુષોની સ્થિતિ હોય છે. કભી નજીક જાકે દેખના, ऐसे ही लगते हैं, ऐसे ही होते हैं. હા, તો આ બધા વ્યવહાર પણ તો એ પરમાર્થનું જ્ઞાન દ્રઢ છે એટલે નાનું બાળક જેમ શૂન્ય મનસ થઈ જાય છે એમ જ શૂન્ય મનસ થઈ જાય છે. પ્રહલાદને અવધૂત કહી રહ્યા છે. દત્તાત્રેય જયારે સોહાદ્રી પર્વતમાળાની તળેટીમાં કાવેરી નદીના કિનારે તે અલમસ્ત ભગવાન દત્તાત્રેય જયારે એક વાગાંબર લપેટીને પોતે માથા ઉપર ત્રિપુંડ તિલક છે અને જટા હતી, હે પરીક્ષિત રાજા, અને પથ્થરના તકિયાનો ઓશિકું કરીને સૂતા હતા. અને તે જ વખતે વિરોચન પુત્ર પ્રહલાદ ત્યાં પહોંચ્યા છે અને હિરણ્યકશ્યપનો તે પુત્ર પ્રહલાદ ત્યાં પહોંચ્યા છે અને ભગવાનના પરમ ભાગવત ભક્ત શ્રીમદ ભાગવતમાં દત્તાત્રેયને જીવન મુક્તના વ્યવહાર પૂછી રહ્યા છે. હે ભગવાન, આ જીવન મુક્તનો શું વ્યવહાર છે? તો કે એક તો વ્યવહાર એનો એવો છે જેને પરમાર્થ સત્તાનું જ્ઞાન દ્રઢ થઈ ગયું છે, એ ઘર આગળ બાંધેલા ગાય જેવો. તો કેટલી વાર તમારી ઇન્દ્રિયોના સ્તર ઉપર આવવું પડે? જુઓ, ભૂખ લાગે ત્યારે ખાવા માટે આવવું પડે તો 5-10 મિનિટમાં તો ખાઈ રહ્યો છો. લ્યો, તો ક્યારે આંખના દરવાજે આવવું પડે, ક્યારે જીભના દરવાજે આવવું પડે, ક્યારે તમારે અહમરૂપી આભાસની ક્રિયા કરવા માટે જરૂર પડે. આ તો બધા બહુ થોડી ક્ષણો છે. पर परमार्थतः आपने अपना ब्रह्म स्वरूप जाना नहीं है, इसलिए इस आंख रूपी बारी से आगे हटते ही नहीं. पानी मળી ગયું તો ગાય ભાભર ભાભર કરે, ગાયને બા તમે રાખો, એનો તો ભાવ કરાવી દેવો પડે. લઈ જાઓ ભાઈ, જેના ઘેરથી લાવે એને પાછી લઈ. અમે ઉપરથી આપીએ તમને, પણ આ તો બધું પાણી કઈ પી જાય, ઘાસ ખાઈ જાય તો રોવાનું તો બોલવાનું ચાલુ રાખે છે. મિસ્ટેક છે ને તે ગાય જેવા. કાં તો બીજું ઉદાહરણ છે, સાંભળ, એ બિલકુલ शिशुवत હોય છે, शिशु बालवत. जैसे छोटे बच्चे होते हैं, छोटे बच्चे जिसमें अभी अहम का उदय नहीं हुआ है, जिसको पता नहीं है ये मेरा पिता है, ये मेरी माँ है, उसको अभी पता नहीं है, ऐसा बच्चा जात
रूपम यति एम क्या है श्रीमद भागवत में। तो क्यों कि उसको भी पता नहीं है कि मेरे पिता आ मारा पितानो खोड़ो छे, आ मारी मानो खोड़ो छे, आ मारी मासी छे, ऐसा कोई व्यवहार जिसने अभी पता ही नहीं। तो कि ये केवो व्यवहार करे छे तो कि एनो बिल्कुल इंद्रियगत व्यवहार क्षणिक, खा लिया बात खत्म। जो आ मुकाबेनो छोकरानो छोकरो काल आयो तो ते अवाजे करतो तो खा लिया बात खत्म। તમે ફરી રહ્યો છે આ શું છે? આ બિલકુલ પરમાર્થ સ્થિતિનો વ્યવહાર છે જ્યાં શૂન્ય મનસ થઈ ગયું છે એનું ચિત્ત। હા એટલું ખરું કે એને જે સ્થિતિમાં પોતે સ્થિત છે એનો બોધ નથી, એટલું જ। હા, અને બ્રહ્મનિષ્ઠ પુરુષને તે બ્રહ્મ સત્તાનું બોધ હોય છે માટે એના વ્યવહાર બિલકુલ આવા છે। હજુ એ સમજણ ના પડતી હોય હે પ્રહલાદ તો ત્રીજો એક વ્યવહાર છે સાંભળ, જે તંદ્રાવત વ્યવહાર। જેમ તંદ્રા ચડી જાય કોઈને, તંદ્રા તો તમે જોઈ છે ને, જાગ્યા ના હોય અને ઊંઘતા ના હોય, આની મધ્ય સ્થિતિ તંદ્રા છે। ભાંગ પી ગયો, ચાલો તમને એ વધારે ખબર પડશે। ભાંગ પી જાય ને લગભગ નિદ્રામાં ના હોય, જાગતોય ના હોય, ઉતરી ગયા પછી કે હું આવું બોલ્યો તો हाँ, આ ઉદાહરણ કામમાં આવશે, તે તંદ્રામાં હોય છે। उसका मैं दृढ़ नहीं होता है। એટલે તો ગમે એવો દારૂડિયો માણસ કઈ બોલી જાય તો આપણે માફ નહીં કરતા, પી ગયો લાગે જવા દો ને, उसका मैं दृढ़ नहीं होता है। અને એ ઉતરી જાય ને એટલે પાછો કહેવા આવે કે હું બોલી ગયો મને માફ કરજો, હા શું થઈ ગયું, उसका मैं दृढ़ नहीं होता है। तो वो तंद्रावत ज्ञानी નો વ્યવહાર હોય છે। इससे भी आगे तुमको पता नहीं चलता है तो सुनो हे प्रहलाद, उसका व्यवहार सुषुप्तिवत होता है। हाय रे, જેવી રીતે ઊંઘમાં હે પ્રહલાદ દત્તાત્રેય કહી રહ્યા છે, કોઈને મચ્છર કરડે તો આમ કરીને હાથ કરે, પડખા ફેરવે, જો પડખા ફેરવી દે, ઓશિકું આમથી આમ લઈ જાય, बद्धी क्रिया थी रही है पर उसका कोई विशेष भान सुषुप्ति में नहीं होता है। ऐसे ही जिसको अपने ब्रह्म अस्तित्व का पता चल जाता है, उसी अस्तित्व में जो स्थित रहता है, जिन्हें व्यवहारिक सत्ता अने आ प्रातिभाषिक सत्ता शांत થઈ છે, એ બ્રહ્મ સત્તામાં સ્થિત થયેલાની આવી સુષુપ્તિવત વ્યવહાર હોય છે। એને પોતાના સ્વરૂપમાં એવી સ્થિતિ છે કે જે અંતર અને બાહ્ય કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, આકૃતિને વિશેષ રૂપે જાણતો જ નથી। આવી સ્થિતિ થાય છે। હા પ્રહલાદ, એ જ સ્થિતિનું નામ અવધૂતિ સ્થિતિ છે। એ સ્થિતિનું નામ જ અવધૂતિ સ્થિતિ છે, જેની બુદ્ધિ ये परमार्थ ज्ञान में टकी गई, जल जलाकार है, उसके लिए सारे भेद शांत हो जाते हैं। तो व्यवहारिक भेद भी क्या रहता है, बर्फ भी नहीं रहता और मोती भी नहीं रहता, कागज का टुकड़ा भी नहीं रहता और 2000 की नोट भी नहीं रहती। आय हाय, ऐसा हो जाता है। तो ये परमार्थ નું જ્ઞાન દ્રઢ કરી લો, હું એમ કહેવા માંગુ છું। फिर व्यवहार क्या है वो थोड़ी वार માટે વ્યવહારિક સત્તાથી ઉપરામ થઈને આ જ્ઞાન દ્રઢ કરી લો, નહીં તો આ વ્યવહારનો છેડો જ નથી। જેના જોડે રાગ થશે એના જોડે પાછો દ્વેષ થશે, દ્વેષ થશે રાગ થશે। જબ તક જ્યાં સુધી આ શરીરમાં હું પણ દ્રઢ કરેલું છે ત્યાં સુધી આ સંસારનું પોલાપણું નહીં ખબર પડે। કારણ કે સંસારનું નક્કરપણું મારા શરીરમાં કરેલા હુંપણાની દ્રઢતા વડે છે। જ્યાં સુધી અહીંયા દ્રઢતા છે ત્યાં સુધી આ નક્કર છે। અને આ હું પણ પ્રતિભાસ દેખાશે જે વખતે ચૈતન્ય આત્મામાં, એ વખતે આખું જગત પણ એના જ આધારે ટકી હોવાથી તે પણ પ્રતિભાસ અને પોલું દેખાશે। जब तक मेरा मैं इस देह में दृढ़ है तब तक ये सारे का सारा नक्कर दिखता है, नक्कर ही दिखता है, नक्कर देखाय છે આ બધું। हाँ, पर नक्कर है नहीं, उसको देखने वाला जो है वो कल्पित में, वो भी प्रतिभास है। जैसे જેવી રીતે કાલ મેં કીધું હતું, તમને સપનું આવે તો સ્વપ્નમાં બે તત્વો છે। એક તો સ્વપ્નનો પુરુષ, જો આખા સપનામાં આટલા બધા શરીરોમાં એક શરીરમાં હું પણ કરી દીધું છે ને, સત્ય નહીં। स्वप्न पुरुष
तो चल रहा है, देखो आ रोड ऊपर चाले છે, ભીખ માંગે છે. એ જનક તો સ્વપ્નમાં ભીખ માંગતો હતો. જો वो स्वप्न का पुरुष, એ સ્વપ્ન પુરુષ અને આખું સ્વપ્ન જેને દેખાઈ રહ્યું છે તે સ્વપ્ન દ્રષ્ટા, એ સ્વપ્ન દ્રષ્ટા. હા હા, તે તો બધાએ સ્વપ્ન પુરુષોનો દ્રષ્ટા છે અને બધાએ સ્વપ્ન પુરુષો તેમાંથી જ નીકળ્યા છે. પણ એક શરીરમાં જેને અહંભાવ કરી લીધો છે, સ્વપ્ન પુરુષ મેં ભિખારી હો ગયા. એવી રીતે જાગ્રતમાં આવી જાય છે ને. તો જાગ્રતમાં જે મિથિલાનો રાજા છે આ પણ જાગ્રતનો પુરુષ પણ એક રીતે સ્વપ્ન પુરુષ જ છે. જેમ સ્વપ્નના પુરુષનો કોઈ દ્રષ્ટા છે, દ્રષ્ટા તત્વ છે, એમાં જાગ્રતના મિથિલાના રાજાના જાગ્રત પુરુષનું પણ જે દ્રષ્ટા તત્વ છે તેને પ્રમાણી લે. હા હા, જેમ સ્વપ્નનો દ્રષ્ટા બધા સ્વપ્ન પુરુષો એમાંથી જ અને એની સત્તાથી જ ભાસી રહ્યા છે. હા, એ સ્વપ્નનો દ્રષ્ટા જ આદિમાં હતો, અંતમાં છે અને મધ્યમાં પણ તે જ છે. આદિમાં પણ તે જ દ્રષ્ટા હતો, અંતમાં પણ તે જ દ્રષ્ટા છે અને મધ્યમાં પણ તે જ દ્રષ્ટા છે. ત્યાં બીજા કોઈ સ્વપ્ન પુરુષની સ્થિતિ નથી. હા હા, એવી જ રીતે જેમ સ્વપ્નમાં ભિખારીપણાનો સ્વપ્ન પુરુષ છે, એવી રીતે આ જાગ્રતના મિથિલાના રાજા જનકને પણ તું સ્વપ્ન પુરુષ જ જાણીને આ તમામ સ્વપ્ન પુરુષોનો જે અખંડ દ્રષ્ટા છે તે બ્રહ્મ તત્વના અસ્તિત્વનો વિચાર કરી લે. હે રાજન, સ્વપ્નમાં જે ભિખારીપણું છે તે પણ સ્વપ્ન પુરુષને થયેલો આભાસ છે. એમ જાગ્રતમાં પણ આ મિથિલાના રાજાને જનકપણાનો જે આભાસ છે તે જાગ્રત પુરુષને મિથ્યા થયેલો આભાસ છે. તો તે દ્રષ્ટા તત્વને ઓળખી જા, તે તારું વાસ્તવિક તત્વ છે. જેમ હે જનક રાજા, સ્વપ્નમાં સ્વપ્ન પુરુષ થઈને તું દ્રષ્ટા તત્વને ભૂલી ગયો છે અને પોતે આખા સ્વપ્નને જોઈ રહ્યો છે, જાણી રહ્યો છે, સુખી થઈ રહ્યો, દુઃખી થઈ રહ્યો અને બીજા પણ અનેક જીવોને દ્રષ્ટા રૂપે જોઈ રહ્યો છે કે આ બીજા પણ જીવો છે. સ્વપ્નમાં હે જનક રાજા, સ્વપ્નનું બીજાનું શરીર તને દેખાય છે અને એમાં જીવ હોવાની કલ્પના થાય છે કે આ બધા જીવી રહ્યા છે. હા, કીડી જીવી રહી છે, મોર જીવી રહ્યો છે, પોપટ જીવી રહ્યો છે, મારી પત્ની જીવી રહી છે, હું જીવી રહ્યો છું. અરે રે, આ ઘાટમાં જીવપણાનો પણ તને પ્રતિભાસ થઈ રહ્યો છે. એ સ્વપ્ન આખું જેને દેખાઈ રહ્યું છે તે દ્રષ્ટા તત્વના અજ્ઞાનમાં, એ દ્રષ્ટાના અધિષ્ઠાનમાં જ આ સ્વપ્નમાં બધા દેખાતા જીવો અને શરીરોને આખું એ જગત પ્રતિભાસ થઈ રહ્યું છે. તેમ આ જાગ્રતમાં જે મિથિલાનો રાજા જનક જે સુનયના દ્વારા પાન બીડા ખાઈ રહ્યો છે, એ પણ જાગ્રતનો પુરુષ સ્વપ્ન પુરુષથી વધારે કાંઈ નથી. આ બધા જાગ્રત પુરુષો નો કોઈ દ્રષ્ટા તત્વ છે. હા હા, એ જ તારો આત્મા બ્રહ્મ છે. એ અસ્તિત્વમાં ટકી જતા તને બ્રહ્મ આદિ પુરુષો પણ સ્વપ્ન પુરુષ જેવા ભાસ છે. હે જનક, તું વલ્યા કોણને કોને વળગી રહ્યો વગર વિચારે કહે મારું મારું, અને જાગી જાતે પરમાર્થ સત્તામાં અને પછી તપાસ કર. તપાસ કરીને જોજે ને પછી વ્યવહાર છે કે નહીં એ પછી કહેજે. પહેલા વ્યવહાર જુદો છે અને પરમાર્થ જુદો છે તેવી ધારણાને અમેન્દ્રભાઈ ધારવાનો કોઈ અર્થ નથી. પહેલે જાન તો લો कि दूसरा है कि नहीं, ऐसा जान तो लो, और दूसरा देखने वाला मैं भी हूं कि नहीं, ये जान तो लो. हाँ, और जानोगे तो इदम और अहम दोनों शांत हो जाएंगे. वही सत्ता परमार्थ है जिसमें दोनों केवल प्रतिभास होते हैं और नाना प्रकार की व्यवहार की कल्पना करके इस कल्पित भवाटवी को भोग रहे हैं. तो तत्व ज्ञान बहुत ही सुलभ वस्तु है. क्यों सुलभ है? क्योंकि रुमाल की बुद्धि हटा के कपड़े को देखना है और कपड़े की बुद्धि हटा के रूह को देखना है.
बस रुमाल ऐसी बुद्धि है, कपड़ा ऐसी बुद्धि है, रूम वास्तविक है, उसको स्वीकार करना है, ज्ञान निष्ठा करनी है। तो तत्व ज्ञान इतना सरल क्यों है? संसार की बुद्धि जो कल्पित है व्यवहार में, उसको हटा के प्रतिभास रूप जगत की दृष्टि करनी है, और प्रतिभास रूप जगत की दृष्टि को हटा के वस्तुतः जो शुद्ध ब्रह्म प्रकाशित हो रहा है उसकी दृष्टि को स्थिर करना है, दूसरा कुछ नहीं करना है। और वो स्थिर हो जाएगी तो प्रहलाद ने જેમ અવધૂત કહી રહ્યા છે તે સ્થિતિ તમારી પોતાની થઈ જશે। બાકીનો વ્યવહાર મારી નાખે છે। 8 દાડે મરી જવાનો હતો પરીક્ષિત રાજા, તો 8 દાડે તો બધાય મરવાના છે, 8 વારમાં પણ 7 વારમાં, પણ 8મો વાર તો વ્યવહાર જ છે, આર્ય વ્યવહાર જ છે, જેનો છેડો જ નથી આવતો। छेड़ो એટલા માટે નથી આવતો नैमेंद्र भाई, दूसरा देख के व्यवहार हो रहा है। उपयोग दृष्टि से देखते हो तो मोती आभूषण बनता है और बर्फ ठंडक होती है, उपयोग दृष्टि है। लेकिन प्रतिभास से देखोगे तो दोनों जल विकार है, और अधिष्ठान से देखोगे तो जल ही है, जल ही जल है। ऐसे ही अधिष्ठान से देखोगे तो एक शुद्ध ब्रह्म ही है, दूसरा नहीं है। एक विशुद्ध ब्रह्म एम कही रहा है। हाँ, जेमा ज्ञाता ने ज्ञेय रूपी विकार खड़ो थयो ज नहीं, केवल भाषे छे एवं शुद्ध अधिष्ठान ब्रह्म सत्ता रूपे प्रकाशी रह्यु छे, और मैं हूं। उसमें कोई न हे है, न उपादेय है, न त्याज्य है, न ग्राह्य है, न दृश्य है, न दृष्टा है, न जड़ है, न उसमें चेतन है। ये जड़ और चेतन एक ज ते शुद्ध अधिष्ठान ब्रह्मा प्रतिभास थई रह्या छे, और उस प्रतिभास में जेवा जेवा तमे व्यवहार कल्पो छो तेवो तेवो संसार भावना वडे दृढ़ थयो छे। तो ब्रह्मा संसार बन्यो होय तो मिथ्या केम बन्यो ते प्रश्न छे, दृष्टिमां ज उभो थयो छे। दृष्टि मिथ्या छे, वस्तु मिथ्या नहीं। दृष्टि व्यवहार की है तो व्यवहार केवल कल्पना है, दृष्टि प्रतिभास की है तो प्रतिभास भी केवल भास रहा है, और दृष्टि परमार्थ की है तो परमार्थ में व्यवहार और प्रतिभास ऐसा कुछ नहीं बना है, कुछ नहीं बना है। तो एवं जगत नहीं जे जगत એવું જગત નથી જેને તમે મિથ્યા કહીને તેની નિંદા કરો, એવું જગત નથી। હા, તો આ તો ચોથી ભૂમિકા છે જ્ઞાનની, જેમાં ચોથી ભૂમિકામાં જ્ઞાન એમ લાગે જગત મિથ્યા છે, આ ચોથી ભૂમિકા છે। પાંચમી ભૂમિકામાં એમ લાગે, જ્ઞાનની જે પાંચમી ભૂમિકા છે અને એમાં એમ લાગે नंदुबा, पहला एम लागे जगत मिथ्या छे, पांचमी भूमिका में तमने एम लागे जगत ब्रह्म छे, छठी भूमिका में एम लागे ब्रह्म जगत छे, और सातमी तुर्यगी ब्रह्म दशा में एम लागे ब्रह्म ही ब्रह्म है, मैं भी नहीं हूं, ऐसा लगता है। तो चौथी भूमिका में एम लागे आ आगळनी 3 भूमिकाओ तो साधन ज छे। शुभेच्छा, तनुमानस, विचारणा तो साधन की भूमिका है। साधन की भूमिका हट जाती है तो फिर ऐसा लगता है जगत मिथ्या छे, ब्रह्म सत्य छे। तो मिथ्या एवी कोई वस्तु नहीं, मिथ्या एवी तो खाली दृष्टि छे। हाँ, तो जगत ब्रह्म है, फिर भी जगत की तो सत्ता रहती है, ये पांचवी भूमिका है। फिर ब्रह्म ही जगत है, जुआ तो ब्रह्म जगत ना रूपे प्रतिभास थई रह्यु छे। तो प्रतिभासित थई रह्यु छे तो शुं करवा नाम लो छो? जब प्रतिभासी हो रहा है तो उसका नाम क्यों ले रहे हो? प्रतिभासी देख रहे हो तो इसका नाम क्यों ले रहे हो? दर्पण धरे जब सामने तब
ग्राम आता है नजर, दर्पण हटा लो सामने, फिर ग्राम होता लापता। ग्राम दर्पण माहि भासे, यो भासता ब्रह्मांड भर, सो मैं निरंजन देवं, आश्चर्य है आश्चर्य है। नहीं ज्ञान ज्ञाता ज्ञेय में से एक भी है वास्तविक, मैं एक केवल सत्य हूँ, ज्ञानादि तीनों काल्पनिक। अज्ञान से जिस माहि भासे, ज्ञान ज्ञाता ज्ञेय है, सो मैं निरंजन देव हूँ, आश्चर्य है आश्चर्य है। तो ऐसी स्थिति में जग जाओ तो હું તમને એમ કહું છું, સત્તા ત્રણ ના હોય, व्यवहारिक सत्ता एवी कोई सत्ता नहीं। थोड़ी देर के लिए उपराम हो जाओ, रूमाल ऊपर थी हटीने रूमाल पर हटीने कपड़ा ऊपर आई जाओ, थोड़ी वार माटे आ बधी आकृतिओ उपरथी हटी जाओ। અને આકૃતિઓમાં જે થોપ કર્યા છે સ્ત્રીના, પુરુષના, મારાના, સારાના, ખોટાના, अरे सारी की सारी कल्पना है, थोप होता है, दूसरा कुछ नहीं होता है। एनी उपयोगी दृष्टिथी थोप થઈ રહ્યો છે, ઉપયોગ પૂરતી વાત છે બસ। ડાબો હાથ લેવો કે જમણો લેવો, તો શૌચ કરો તો ડાબો લો, અને ગણપતિની પૂજા કરો તો જમણો લો। ये बिल्कुल व्यवहार कल्पना है, दूसरा कुछ नहीं है। न वाम है, न दाहिना है, न बायां है, बस एक ही मैं हूं, ऐसा पता चल जाता है। तो सारे व्यवहार फिर बच्चों की नहीं होते हैं, जैसे बच्चे होते हैं। एम कही रहा छे दत्तात्रेय प्रहलाद ने कही रहा छे, ऐसा अवधूति व्यवहार होता है, जैसे एक छोटा बच्चा होता है, कोई विशेष भान उसको आकृति का नहीं होता है। ऐसे ही जिसको परमार्थ सत्ता का ज्ञान हो जाता है, कोई आकृति प्रतिभा से और आकृति में जो जो कल्पनाएं जोड़ी हैं वो सारा व्यवहार है। तो व्यवहार यानी ब्रह्म ज्ञान में अध्यस्त थई जाए छे, ब्रह्म दृष्टि थी अध्यस्त थई जाए छे। हाँ, फिर कोई गौर से गौर व्यवहार भी उसको शांत नहीं कर सकता है, और सौम्य से सौम्य व्यवहार भी उसको शांत नहीं कर सकता है। ऐसा उसका प्रशांत स्वरूप हो जाता है, वही हो जाता है, अपने में बैठ जाता है। बद्ध मुक्त दोनों भावनाएं छूट। ऐसा नहीं कि एक शरीर में बैठ के मुक्त हो जाता है, एक शरीर में बैठ के मुक्त नहीं होता है। हाय हाय, जो एक शरीर में बैठ के मुक्ति का अध्यारोप कर लेते हैं वो दूसरों को बद्ध देखते हैं। જેવી રીતે સ્વપ્નમાંથી તમે જાગી ગયા, સ્વપ્ન પુરુષ સ્વપ્નનો શાંત થયો, એ ક્ષણે સ્વપ્નના બધાય પુરુષો જાગી જાય છે। तो अपने को चिदाभास नहीं देखता और कहीं भी चिदाभास नहीं देखता है, कोई जीव का अस्तित्व नहीं देखता है, एक ब्रह्म का ही अस्तित्व देखता है। उसके सामने कोई बद्ध नहीं है, और वो अपने आप को मुक्त नहीं जानता है, वो अपने आप को जैसा है वैसा जानता है। तो ऐसा नहीं कि अपने को मुक्त जानता है और दूसरे को बद्ध जानता है, अपने को है ऐसा जान लेता है। और है ऐसा आप अपने को जान लोगे तो आप भी बद्ध नहीं है, सामने भी कोई बद्ध नहीं है। हे जनक, आप भी भिखारी नहीं थे, और जो भीख दे रहा था वो भी वहां शेठ नहीं था, केवल एक दृष्टा के आभास में सारी स्वप्न की सृष्टि थी। ऐसे ही उस प्रज्ञान घन स्वरूप में शांत होकर अज्ञान वन को जला देता है। उस अज्ञान वन को जला देने के लिए मुझे क्या करना चाहिए एम पूछे, અને આગળનો શ્લોક કહે છે, જેને આપણે કાલે કહીશું। આ જે પ્રશ્ન પૂછ્યો છે પણ ઘણો કામનો છે। हेमेंद्रभाई पूछो तो कि सत्तावानी होना किसका देख रहे हो तुम? पहले इधर ही देखो, बाहर में बाहर देखना।
જગત મિથ્યા ત્યાં સુધી નહીં દેખાય જ્યાં સુધી આ અહમને આભાસ નથી જાણ્યો. अहम को तुम सत्ता वाला जानते हो, मैं रूप वृत्ति खड़ी हो रही है, तब तक मैं जितना ठोस है तितना दृश्य भी ठोस है, नक्कर है. और उसको तुम मिथ्या जानोगे तो थोड़ी देर के लिए मिथ्या दिखेगा, लेकिन मैं तो नक्कर बैठा है. जब मैं प्रतिभास जान लोगे तो ये जगत भी प्रतिभास हो जाएगा. और मैं के मूल में जो ब्रह्म अधिष्ठान परमार्थतः है उसको जान लोगे तो जगत के अधिष्ठान में भी वो परमार्थतः ब्रह्म सत्य है ऐसा ज्ञान होके सप्तम भूमिका में प्रवेश कर जाओगे. तुर्य संगी ब्रह्मोम, एक चिन्मात्र सर्वम खलु इदम ब्रह्म, जिसमें मैं तो कुछ नहीं, मैं और तू के पीछे जो अधिष्ठान रूप ब्रह्म है, इसमें ही और मैं और तू की कल्पना का ये सारा खेल चल रहा है. ये सारे कल्पना का खेल है. जैसे स्वप्न में से जागने के बाद पता चलता है भिखारी पने का मैं और साहूकार पने का तू, ये सारे का सारा निद्रा में देखा हुआ खेल था. ऐसे ही मैं के मूल में मैं कोई प्रथम पहले आभास जानूं, जो इस अंतःकरण की वृत्ति में आभासी चेतन होकर नर्तन कर रहा है, मैं, इसको मिथ्या नहीं जानते हैं, तब तक जगत का मिथ्यापना केवल आपकी बुद्धि ने थोड़ी बार माटे करेला आराम जेवू वेदांत छे. फिर नक्कर दिखता है. 5 रुपया खो जाएगा तो नक्कर दिखेगा, पत्नी कुछ कह देगी तो नक्कर दिखेगा संसार. फिर हाँ सुना शू देखा छे, આ બધું નક્કર દેખાશે. તો પ્રથમ પહેલો આઘાત આ જનક ઉપર કરો, જે આ મિથિલા નગરમાં પ્રતિભાસ થઈ રહ્યો છે. પછી મિથિલાની વાત તો પછી કરીશું. મિથિલા એટલે મિથ્યા, જનક માની જનૈયા. હા, અને એ જ प्रतिभास છે રમેશભાઈ. उसको प्रतिभास जान लोगे એને મિથ્યા જાણી લેશો બા, તો એના અનુભવમાં આવતું આ નક્કર ક્યાંથી રહેશે એનું પણ પોલાપણું ખબર પડી જશે. અને એ મિથ્યાના મૂળમાં જે પ્રતિભા વાસ્તવિક બ્રહ્મ સત્તા છે એને જાણી લેશો બા, તો यहाँ भी पता चल जाएगा एक शून्य आकाशवत चिद्रूप शांत प्रशांत ब्रह्म अस्तित्व के अलावा यहां दूसरी कुछ वस्तु ही नहीं है, वस्तु ही नहीं है. न मोती है, न बर्फ है, न तरंग है, न तरंगे हैं, न समुद्र है, केवल जल है. जल है, न व्यवहार है, न प्रतिभास है, एक चिन्मात्र शुद्ध ब्रह्म सत्ता है. उसी को अपनी बुद्धि में बैठकर इस ज्ञानाग्नि को एक ज्ञानाग्नि को प्रकट कर कर अज्ञान वन को जला दो, जो नहीं होते हुए भी दुख का कारण बना है. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम हरि ओम शांति शांति शांति. वाह, આવું કંઈક પૂછતા રહેજો.